રાધે રાધે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવૃક્ષ ઓનલાઈન એકેડમીના આ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હા, એમ કહેવાય ને, ઢગલે ઢગલા ભરીને સ્વાગત છે. ચાલો, શું કરવાના છીએ આજે? તો આજે આપણે આંકડા શાસ્ત્ર વિષયની એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કહેવાય ને કે પ્રથમ સામયિક પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે અને એમાં વિદ્યાર્થીઓનું રિવિઝન થયું નથી. તો રિવિઝનના પર્સપેક્ટિવથી આપણે આ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે આજે શરૂઆત કરીશું સૂચકાંક, જે તમારું ભાગ 1 આંકડાશાસ્ત્ર વિષયનો પ્રથમ ભાગ, એમાં પ્રથમ ચેપ્ટર એટલે કે સૂચકાંક, ઇન્ડેક્સ નંબર. બરાબર? જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવું જ જોરદાર ખતરનાક કન્ટેન્ટ અમે તમને ડેઈલી પૂરું પાડીશું. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ. ભગવાનનું નામ લઈને શરૂઆત કરીએ અને એક સરસ મજાનો એક મંત્ર બોલી લઈએ. કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ચાલો શરૂઆત કરીએ આપણે. હું છું ધવલ વિસાણી, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી સ્વાગત કરું છું. ચાલો, સૂચકાંક, સરસ મજાનું ઇંગ્લિશમાં નામ જોઈ લો ભાઈ, ઇન્ડેક્સ નંબર. ઓકે, ચાલો હવે આમ પડે જો સર આ શું લાવ્યા? સિગ્નલ આવી ગયું આપણે. સાંભળો, સિગ્નલ જોયું હશે સુરતમાં, તમને ખબર જ છે, બધા પકડે છે હમણાં. ઓકે, સાંભળો, લાલ લાઈટ, પીળી લાઈટ અને ગ્રીન લાઈટ. તો વિદ્યાર્થી મિત્રોને પણ ખબર હોય છે કે ભાઈ લાલ લાઈટ જે છે એ શું સૂચન આપે છે આપણને? તો કે ભાઈ ખબર પડે કે સિગ્નલ આવે, લાલ થાય એટલે આપણે ઊભું રહી જવાનું, ખબર પડે છે. પછી વાત જોતા હોય, ગ્રીન ક્યારે થાય? બરાબર ને? તો ગ્રીન થાય એટલે હું બતાવે આપણને, સૂચન શું આપે છે કે ભાઈ હવે તમે આગળ જઈ શકો છો. તો સાંભળજો, દાખલા ગણતા બધાને આવડતું હોય, પણ એ ખબર ન હોય કે સૂચકાંક કોને કહેવાય, એ ઉપયોગ શું લાગે એમ. ઓલું કહેવાય 10મા ધોરણમાં ભણ્યા હોય પાયથાગોરસનો પ્રમેય, AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર, પણ ઉપયોગ ક્યાં થાય એ ખબર નથી. સૂત્ર બધાને આવડે, એટલે આપણે ઉપયોગનું જોવાનું છે. તો એ બહુ સરસ કહે છે ભાઈ, સાંભળજો. સૂચકાંકનો સૌથી પહેલો ઉપયોગ જે છે ને એ એવો છે કે ભાઈ કોઈ વસ્તુ જે છે, કોઈ વસ્તુ, એમાં મોંઘવારી કેટલી વધી, રોજબરોજની લાઈફ હોય આપણી, રોજબરોજની, ઘઉં હોય, ચોખા હોય, બાજરી હોય, ઓઇલ, બરાબર, ખાવાનું તેલ, કેટલું બધું હોય આપણે, બરાબર. તો સૂચકાંક આપણને બતાવે કે ભાઈ આ વસ્તુની આટલી કિંમત વધી છે, આટલી ઘટી છે. બીજું, ઘઉંની સાપેક્ષે ચોખાની કિંમત કેટલી વધી ભાઈ, અથવા કેટલી ઘટી, આપણને એ બતાવે છે. સૌથી પહેલા ઉપયોગ શું છે ભાઈ કે ભાઈ કઈ વસ્તુનો ભાવ કેટલો વધ્યો, કેટલો ઘટ્યો, આ આપણને બતાવે. પણ આના આમ કહેવાય ને કે ભાઈ ફક્ત એવું નથી કે ખાલી ભાવ વધારો જ બતાવે. આજકાલ ઘણા બધા ઇન્ડેક્સ આવી ગયા, ઘણા બધા, જે તમને ઘણી બધી વસ્તુ સૂચવે છે. હું તમને સમજાવું, જેમ કે ઇકોનોમિક્સમાં આવે ભાઈ, બરાબર, ઇકોનોમિક્સ સાહેબ આવશે અલ્પેશ સમજાવે તમને, HDI. તો પૂરું નામ શું છે ભાઈ? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જો એવું પાછળ ઇન્ડેક્સ, આનો મતલબ થાય ઇન્ડેક્સ. ખબર પડે છે કે આપણને બતાવે કે ભાઈ માનવ વિકાસ આંક, કે મનુષ્યનો વિકાસ કેટલો થયો જે તે દેશમાં. તમે બીજું સાંભળ્યું હશે, PQLI, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. એ બતાવે કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તા કયા દેશમાં કેટલી છે. સમજ પડે છે મારી વાત? તો ઇન્ડેક્સ એટલે શું તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કંઈક આપણે સૂચન કરે છે. ક્લિયર છે મારી વાત? ચાલો, ઓકે, હવે સાંભળજો. રિવિઝન સિરીઝનો દાખલા નંબર પહેલો, આમ કહેવાય ને કે ભાઈ સ્ટેટિસ્ટિક્સનો દાખલો પહેલો. સૂચના વાંચીએ. સર સૂત્ર તમે સમજાવ્યા નહીં. સાંભળો, આપણી મેથડ એવી છે, જેવો દાખલો આવશે એવા સૂત્ર આપણે સમજાવશું. એટલે આમ કહેવાય ને, પેલા થાય કેવું, સૂત્ર બધા કહી દઈએ આપણે, પછી ક્યાં ઉપયોગ કરવું પ્રશ્ન આવે, દાખલો આવે સૂત્ર આપણે સમજાવી દેશું. ચાલો જોઈએ, સરસ દાખલો છે. અને આમાં પહેલી મેથડ એવી છે, સાંભળજો, અચલ આધારની રીત. કઈ રીત? અચલ આધારની રીત. સાંભળજો, દાખલો વાંચીએ. કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે આપી. જો આ દેખાય, આ વર્ષ. પછી તમને આપ્યું ક્વિન્ટલ દીઠ ભાવ, મતલબ કે ભાઈ જે ભાવ આપ્યો છે એ તમને ક્વિન્ટલમાં આપ્યો છે. ઓકે, સાંભળો, જો તે પરથી વર્ષ 2005 ને લાઈન કરવાની. દાખલો ગણો ને. જો મારું એવું માનવું છે, સ્ટેટના એક શિક્ષક તરીકે હું એવું માનું છું કે કોઈ પણ વિષય હોય એની રકમ 2 વાર વાંચો ને તો અડધો રસ્તો ક્લિયર થઈ જાય.
અડધો રસ્તો, પછી અડધો ખાલી બાકી રહી. ચાલો જોઈએ. તમને કહી જ દીધું ભાઈ વર્ષ 2005 નો ભાવ. કયું વર્ષ લેવાનું તો લખી નાખો ભાઈ. આધાર વર્ષ કયું છે આપણું? 2005. આધાર વર્ષ એ આપણું છે 2005. ઓકે, ચાલો. આધાર વર્ષ લઈને બાકીના વર્ષો માટે વસ્તુના ભાવના સૂચકાંક તૈયાર કરો. આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013 ના ભાવમાં કેટલો વધારો થયો એ પણ જણાવવાનો છે. મતલબ બે વાત આપણને પૂછી કે તમારે સૂચકાંક તૈયાર કરવાનો છે અચલ આધારની રીતે. આધાર વર્ષ કેવું રાખવાનું? 2005. ચાલો, અને બીજું કે 2013 જે છે એમાં કેટલો વધારો થયો એ આપણે જોવાનું છે. તો દાખલાની શરૂઆત કરીએ. ચાલો, આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તમે બધા. ચલો, ખૂબ સરસ. સૌથી પહેલા લખવાનું ખાનું વર્ષ. તો 2005 થી 2015 લગી આપણે જઈ લઈએ. 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013. 14 આવે પછી માહિતી લગી જ આપણને આપી છે. 2013 સુધી આપણને માહિતી આપી છે. ઓકે, ચલો લાઈન પાડી દઈએ સરસ મજાની. ચાલો, હવે હું રકમને ચેન્જ કરું છું સ્લાઇડ. હું રકમ લખી શકું, બરાબર? ચાલો જો 1650, 1690, 1730 લખી નાખું. 1650. સાહેબ રકમ જરાક બોલજો ના. 1690, 1730 બોલજા, જોઈ લેજો આગળ મને કહેજો. સત્તર 50, 1810, 1850, બરાબર? જોઈ લે ભૂલ ન પડે. 1750, 1810, 1850. ઓકે, 1810, 1850 બરાબર છે ને સાહેબ? ચાલો, પછી 1870, 1900 ને 1950. ચાલો, 1870, 1900 ને 1950. ચાલો એક વાર ફરી જોઈ લે, રકમમાં કઈ ભૂલ નથી ને? ચાલો, બરાબર લખેલું છે. ચાલો, હવે આપણે આ હતી રકમ. કઈ રીતે કરવાનું જુઓ. સૂત્ર લખાઈ દો. જુઓ શું છે સાંભળો. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. શું? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. હવે સાંભળજો સર, એક્ઝામમાં અમને એવું થાય કે ઉપર 1 લખું કે 0 લખું. આમ કહેવાય ને જીવનમાં બહુ પાપ કર્યા હોય તો પરીક્ષામાં આવું થાય કે ઉપર 1 લખું કે નીચે 1 લખું. તો યાદ રાખવાનું મારું એક વાક્ય, જીવનમાં નંબર 1 વ્યક્તિ હંમેશા ઉપર રહે. સાંભળજો, જે વ્યક્તિ નંબર 1 કામ કરે ને એ હંમેશા ઉપર રહે. તો 1 ક્યાં આવે? ઉપર. ખબર પડે છે મારી વાત? 1 ક્યાં આવે? ઉપર. ક્લિયર થઈ ગયું? ચાલો, તો 1 ભૂલાય નહીં તમને. સર P1 એટલે હું? તો સાંભળો, P1 એટલે ભાઈ ચાલુ વર્ષ. આ બાજુ બીજો લખી નાખું, ચાલુ વર્ષ ની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત. આધાર વર્ષની કિંમત ગુણ્યા કરવાના 100. બરાબર? 2 લખી નાખ્યા આપણે. જો ઓકે, ચાલો હવે જોઈએ ચાલુ વર્ષ. હવે આપણે આનો ગોળો 2005 નું મારે સૂચકાંક જોઈએ છીએ. તો શાંતિથી 1650 છે એ મારું P1 થયો, બરાબર? છેદમાં 1650 ગુણ્યા 100. ચાલો સર, નીચે કેમ તમે 1650 લીધું? તો યાદ રાખો, વર્ષ 2005 જે છે ને, વર્ષ 2005 એ આપણું આધાર વર્ષ છે. શું છે? આપણું આધાર વર્ષ. એટલે તમે જુઓ દરેકમાં 1650 ફિક્સ રહેશે. ઓકે, ચાલો હવે હું કરું. સાહેબ જરાક જવાબ બોલતા રહેજો. 1650 છેદમાં 1650 ગુણ્યા 100. નાના બાળકને ખબર પડે આ ભાગાકાર 1 થાય ગુણ્યા 100 એટલે આનો જવાબ શું આવે? 100 આવે. ક્લિયર છે? ક્લિયર છે? હવે નીચે ચાલુ કરીએ. જુઓ 1690 છેદમાં 1650 ગુણ્યા 100. કેલ્શિયમ તમારે કેલ્શિયમ કરવાનું. આ તો અમારે પોસિબલ નથી એટલે અમે બાજુમાં એક ભાઈને બિહાર રાખ્યા છે, સાહેબને. 102.42. 102.42. ચાલો 102.42. ખબર પડે છે? હવે આખામાં જ કરવાનું છે. આખામાં જ કરવાનું. ચલો 1730 છેદમાં 1650 ગુણ્યા 100. બોલજો સાહેબ.
104.84. 104.84. ચાલો હવે 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 બોલજો સાહેબ. 106.06. 106.06. ખબર પડે છે બધા વિદ્યાર્થી મિત્રોને? ખબર પડતી હોય, આમ કહેવાય ને મન બધા બેસતું હોય તો લાઈક કમેન્ટ નો ઢગલો કરી દેજો આજે, બરાબર? કારણ કે આવા જ વિડીયો અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ. આમ કે પ્રથમ પરીક્ષામાં ભૂકા બોલાવાના છે આવો. ચાલો 1810 છેદમાં 1650 ગુણ્યા 100 બોલજો સાહેબ. 109.69. 109.69. ચાલો 1850 છેદમાં 1650 ગુણ્યા 100 બોલો સાહેબ. 112.12. 112.12. ચાલો 1870 છેદમાં 1650 ગુણ્યા 100 બોલો સાહેબ. 113.33. 113.33. ચાલો 1900 છેદમાં 1650 ગુણ્યા 100 બોલજો સાહેબ. 115.15. 115.15. ચાલો 1950 છેદમાં 1650 ગુણ્યા 100 બોલો સાહેબ. 118.18. 118.18. ચાલો સાહેબ સાંભળજો. દાખલાનું 90% કામ પૂરું. સર પાકું પૂરું થઈ ગયું? હા, જો હું રકમ જોઈ લો. જો તમને હું પૂછું સૂચકાંક તૈયાર કરો. સાંભળજો અહીંયા લગી સૂચકાંક તૈયાર કરો. જો બધા વર્ષના સૂચકાંક તૈયાર થઈ ગયા. હવે તમને વાત કહું, સાંભળો. ઘઉંની કિંમત જે વર્ષ 2005 માં હતી ને એના કરતા 2006 માં જોજો અહીંયા હું કહે છે 102.42 મતલબ 2% નો વધારો થયો. કેટલો વધારો થયો? 2% નો. બરાબર? એક્ઝેક્ટ કેવું હોય તો 2.42%. સાંભળજો. એવી રીતે હું તમને કહું કે ભાઈ સર 2005 ની સાપેક્ષે 2007 માં કેટલો વધારો થયો? તો સાંભળજો 4.84%. મગજમાં બેસે છે? બહુ હેલું છે, બહુ હેલું. સાંભળો. પણ આપણને પૂછ્યું કોનું? જોવો કોનું પૂછ્યું? વર્ષ 2013 કેટલો વધારો થયો એમ. તો શું કરવું પડશે? સાંભળો, કઈ કરવાનું નથી. જો વર્ષ 2005 વર્ષ 2013 બરાબર. સાંભળજો કેટલું આવ્યું? 118.18 આવ્યું ને તો લખવાનું. જો વર્ષ 2013 નો સૂચકાંક માઇનસ 2005 નો સૂચકાંક. સર કેમ એવું કર્યું તમે? કારણ કે આપણું આધાર વર્ષ કયું છે? 2005. તો જો લખું, જો 118.18 જો આવ્યું માઇનસ કેટલું છે 5 નું? 100. તો માઇનસ 100. તો હું એવું કહી શકું કે આમાંથી 100 બાદ થાય. જો મગજમાં ન આવડતું ભગવાને કેલ્શિયમ આપી એવા કરી લેવાનું. પણ આવું કોમન છે, આપણને આવડતું જ હોય. તો 18.18% નો વધારો થયો છે 2005 ની સરખામણીએ. ઘઉંની કિંમતમાં 18.18% નો વધારો થયો છે. એકડે ઘૂસતોય? ખબર પડે છે મારી વાત? ચાલો દાખલો પૂરો સાહેબ? હા, દાખલો પૂરો થઈ ગયો. બસ આવું જ પરીક્ષામાં કરવાનું. બરાબર? અચલ આધારની રીતનો દાખલો જો પરીક્ષામાં પૂછે તો એક તમને આધાર વર્ષ કીધું હોય, બરાબર, એ લઈ લેવાનું અને બાકીના વર્ષ સરખામણી કરીને દાખલો પૂરો કરી દેવાનો. કેટલું ઈઝી. ચાલો આગળ વધીએ. ચાલો સાહેબ નવું લાવ્યા શું છે? જો બે રકમ વાંચી લઈએ આપણે. જો 6 ખોરાકી વસ્તુઓના વર્ષ 2014 અને વર્ષ 2015 માં એકમ દીઠ ભાવ રૂપિયા નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા છે. વર્ષ 2014 ના આધાર વર્ષ તરીકે લેવાનું તમારે. મતલબ જો આ બે વર્ષ તમને આપ્યા 14 અને 15. બરાબર? હવે તમારે શું કરવાનું? જો સામાન્ય સૂચકાંક તૈયાર કરવાનો. શું કરવાનો? જો સર એક વસ્તુ નોટિસ કરી, મેં તો પૂછ્યું કયું? સાંભળો અહીંયા હું કીધું ખબર તમને? સૂચકાંક તૈયાર કરો. અહીંયા એક શબ્દ આવ્યો સામાન્ય સૂચકાંક તૈયાર કરો. શબ્દ કયો આવ્યો? સામાન્ય સૂચકાંક તૈયાર કરો. તો યાદ રાખજો જ્યારે તમને સામાન્ય સૂચકાંક પૂછે ને તો તમને ગેરંટી આપીને કહું ત્યાં છે ને એક કરતા વધારે વસ્તુ તમને જોવા મળશે. જેમ કે સર હજી ખબર ન પડી, કાંઈ વાંધો નહીં. એક વસ્તુ ખબર પડી ગઈ ને. જો દાખલો પહેલો જો આમાં કઈ વસ્તુ હતી? તો કે ઘઉં હતા. કયા હતા? ઘઉં.
અહીંયા જો આખો પરિવાર આવી ગયું ખાવાનું, બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ, બરાબર બધું આવી ગયું. તમારે શું કરવાનું? કઈ નહીં કરવાનું. જો આધાર વર્ષ લઈ લો 14 નું, એમ જ દાખલો ગણવાનો, ખાલી છેલ્લે સરવાળો કરવો પડશે. એ સરવાળો કરવાનો, જેટલી વસ્તુ હોય એને ભાગાકાર કરીને કરી નાખવાનું. કઈ રીતે કરવાનું આગળ જોઈએ. ચાલો ઓકે, હું પેલા લખી લઉં વસ્તુ બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ ને માખણ. ચાલો જોઈએ. તો લખી નાખો વસ્તુ, બરાબર, બ્રેડ, પછી ઘી, પછી ઈંડા, પછી હું તું બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ ને માખણ. ઓકે, બ્રેડ આ બૂંદું થઈ ગયું ભાઈ, ઉભા રહેજો. બ્રેડ, ઈંડા, ઘી, બરાબર, દૂધ, ચીઝ ને માખણ. ચાલો દૂધ, ચીઝ અને માખણ. ચાલો લાઈન ડ્રો કરી લઈએ. ચાલો હવે શું આપ્યું છે જુઓ. શું આપ્યું છે હવે જો, તમને એકમ આપ્યા છે. તે એકમમાં ભાઈ ખબર છે બ્રેડ ને પેકેટમાં મપાય, ઈંડા ડઝનમાં મપાય, ખાતા હોય ખબર હોય, આપણે ખાતા નથી. સાંભળો સાંભળજો સર, એકમ લખું હું, તમારા મનનો મોરલો. લખવું એટલે લખાય, બાકી કઈ લખવાની જરૂર છે નહીં. આપણે કામ શું છે 14 ને 15, તો ભાવ લખી નાખું 14 15 ના. ચાલો વર્ષ 2014 સાહેબ જોઈ લેજો પણ કઈ ભૂલ ન હોય તો રકમમાં, બરાબર. આ વર્ષ 2014 ના, આ વર્ષ 2015 ના. ચાલો જો 25 30 375, 25 30 375. ચાલો 36 440 265, 36 440 265. 28 35 ઓકે, હા આ બાજુમાં 28 35 380 380. સરસ. પછી છે 40 500 ને 300. ચાલો 40 500 ને આ 300. ચાલો આ લાઈન વધારે પડી ગઈ છે, ભૂસી નાખીએ. ચાલો એક્ઝામમાં મારી જેમ લાઈન કરતા નહીં, હાથ અમારા આવડી સ્કેલ ક્યાં ગોતવા જ આવી, તમારા પાસે હોય ને પરીક્ષામાં કરી નાખવાની. ચાલો સૂત્ર સેમ છે. આધાર વર્ષ કેવું લેવાનું છે 14 નું, તો ફરીથી સૂત્ર લખી નાખું ભાઈ. યાદ કરો સૂત્ર, નંબર વન વ્યક્તિ ક્યાં હોય હંમેશા ઉપર. થઈ ગયું P1 છેદમાં P0 ગુણ્યા 100, બરાબર. ચાલો P1 નું થશે જે ચાલુ વર્ષ હોય 15 નું, P0 14 નું. ખબર પડે છે? ચાલો જોઈએ શું કરવાનું આમાં. બહુ સહેલું. 28 સાહેબ કેલ્સી લઈ લેજો. 28 સર આધાર વર્ષ 14 છે, તેનો ભાવ જો 25. 28 ભાગ્યા 25 ગુણ્યા 100. કરજો સાહેબ. 112 કેટલો? 112 112. રાઉન્ડ ફિગર છે 112. ચલો ઓકે. પછી જુઓ 35 ભાગ્યા 30 ગુણ્યા 100. 35 ચાલુ વર્ષ, આધાર વર્ષ 14 છે, એનો 30 છે, તો 35 ભાગ્યા 30 ગુણ્યા 100 કરો સાહેબ. 116.67 116.67. ચાલો 380 છેદમાં 375 ગુણ્યા 100. બોલો સાહેબ. 101.33 101.33. સરસ. ચાલો 40 ભાગ્યા 36 ગુણ્યા 100. બોલજો સાહેબ. 111.11 111.11. લગ્નનો ચાંદલો આવી ગયો. ચાલો 500 છેદમાં 440 ગુણ્યા 100. 113.64 113.64. પછી 300 ભાગ્યા 265 ગુણ્યા 100. 113.21 113.21. ચાલો સર આ તો દાખલો આગળ જેવો જ હતો, આમાં શું ફરક હતો તો હું ફરીથી યાદ કરાવી દઉં. જે દાખલો પહેલો હતો ને એમાં એક જ વસ્તુ હતી ઘઉં, અને તમને એમ પૂછ્યું હતું સૂચકાંક. અને આ દાખલો જે છે ને એમાં રીત સેમ છે, આધાર વર્ષ વાળી જ છે, પણ આમાં છે ને વસ્તુ ઘણી બધી છે. અને તમને પૂછ્યું સામાન્ય સૂચકાંક. હું પૂછ્યું સામાન્ય, તો શું કરવાનું? બહુ સહેલું કરવાનું. સાંભળો, આ દેખાય જવાબ, એનો કરવાનો સરવાળો, કેલ્સીમાં કરવાનો. સાહેબ જરાક સરવાળો કરજો ને. સાહેબ બોલું જવાબ.
667.96. 667.96. સર અવડો બડો સૂચકાંક આવી ગયો. સાંભળજો, મેં તમને એમ કીધું સામાન્ય સૂચકાંક જો તમારે ફાઇન્ડ આઉટ કરવો હોય ને, તમારો જે જવાબ આવે ને એને તમારે વસ્તુ વડે ભાગવી પડે. તો શું કરવાનું? બહુ સહેલું. સાંભળજો, હું જવાબ આવ્યો 667.96. તો લખવાનું 667.96. કેટલી વસ્તુ આપણી પાસે? જો બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ ને માખણ. તો 6 વસ્તુ છે. તો શું કરવાનું? ભાગાકારમાં 6. તો કરો સાહેબ. 111.33. ઓકે, 111.33. સાંભળજો, દાખલા જવાબ આવી ગયો. જવાબ આવે એટલે બસ. પણ તમને આનો ઇમ્પ્લિમેન્ટ સમજાવું. કોઈ એક પરિવાર હોય ને, કોઈ પરિવાર, એના માટે આટલી વસ્તુ મહત્વની હોય ખાવામાં. એ પરિવારને એવું ખબર પડી કે ભાઈ 14 ની સરખામણીએ 15 માં આ બધી જ વસ્તુનો ઓવરઓલ ભાવ છે ને, ઓવરઓલ ભાવ એ 11.33% વધ્યો. કેટલો વધ્યો? 11.33% વધ્યો. 14 કરતા 15 ની સરખામણીએ. આનો એમ કહેવાય. બરાબર? એક પરિવાર હોય, મધ્યમ વર્ગનો પરિવાર હોય, એના માટે બજેટ બહુ મહત્વનું હોય. બરાબર? કે ભાઈ ગયા વર્ષ કરતા આ વર્ષે 11% ભાવ વધ્યો છે, તો શું તમારી આવકમાં 11% વધારો થયો? આ પ્રશ્ન, આ સૂચકાંક એમ કામ લાગે તમને. બરાબર? ચાલો, દાખલો ક્લિયર? ચાલો હવે આગળ વધીએ પાછા આપણે. ચાલો, ઓકે, આવી જઈએ નવા એક દાખલા બાજુ. શું કહે છે કવિ? સાંભળો, કવિ નવી રીત લાવ્યા. કઈ રીત? જો અચલ આધારની રીત પૂરી થઈ ગઈ. અચલ આધારની રીતના દાખલા પૂરા થઈ ગયા છે. હવે બીજી રીત આવે, પરંપરિત આધારની રીત. કઈ રીત આવી? પરંપરિત આધારની રીત. સાંભળજો સર, આમાં શું કરવાનું? બહુ સહેલું. સાંભળો, ચલો હું રકમ વાંચી લઉં. ભાઈ કંપનીના વર્ષ 2014 ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી તમને આપી છે. શું આવી માહિતી જોઈએ? શેર લેવાય, જોજો. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર, દર 2 મહિનાનો ગેપ આપ્યો છે. તમને હું પૂછો, આ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. બહુ સહેલું, ગણી નાખીએ આપણે. બરાબર? હમણાં ચાલો લખી નાખીએ મહિના. બરાબર? ચાલો જોઈએ. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બર. ચાલો, જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર, બરાબર, પછી કે છે આગળ નવેમ્બર. ઓકે, ચાલો એક જ મહિનો બાકી છે, નવેમ્બર. ચલો નવેમ્બર જોઈએ. ભાવ શું આપ્યા છે આપણને? ચાલો સાહેબ જરાક ભાવ જોઈ લેજો એકવાર રકમમાં. ચાલો જોઈ લેજો. રકમમાં આપણે ઓકે બોલજો હવે. 22, 21.20, 22. ચાલો હું લખી નાખું ભાવ 22, પછી 21.20. 21.20, પછી 22, 23. 23, 24.70. 24.70, 26. 26. ચાલો તો પરંપરિત આધારની રીતે સાહેબ સેમ સૂત્ર. હા સેમ સૂત્ર, પણ શું છે થોડોક ચેન્જ છે. પેલામાં આધાર વર્ષ ફિક્સ હતું કે 2005. આમાં છે ને હવે તમે જુઓ, આમાં આપણને એમ કીધું નથી કે જાન્યુઆરી ફિક્સ છે, આમાં પરંપરિત આધાર છે. તો શું કરવાનું આમાં? બહુ સહેલું. જુઓ હું લખી નાખું ફરીથી, P1 છેદમાં P0 ગુણ્યા 100. બરાબર? સાંભળજો, ચાલુ વર્ષની કિંમત. સર આમાં મહિના છે, સૂત્રમાં વર્ષ કપાવ મહિના, જે આપણે ચાલુ મેં લખી નાખે. બરાબર? ચાલુ મહિનાની કિંમત નીચે બદલાય. જોજો આમાં નીચે શું બદલાશે? અગાઉના મહિનાની અથવા અગાઉના વર્ષની અથવા અગાઉના સમયની જે તમને આપ્યું હોય. તો જો આપણને મહિના આપ્યા છે તો લખી નાખું ભાઈ અગાઉના મહિનાની કિંમત. ચાલો અગાઉના મહિનાની કિંમત ગુણ્યા 100. ચાલો સર જાન્યુઆરી છે તો 22 લઉં, તો અગાઉના મહિનાની કિંમત તો છે જ નહીં મારી પાસે, હું લેવાનું? કઈ વાંધો નહીં, તારું મન કહે ને હું સેમ લખી નાખું, સેમ લખી નાખવાનું. 22/22 ગુણ્યા 100. તો શું જવાબ આવે? 100. હા બરાબર છે સાહેબ, તમે શીખી ગયા લાગો. આવો. હા, અરે આવા હારા સ્ટેટના સાહેબ હોય પછી શું ઘટે? થેન્ક યુ સાહેબ. ચાલો ઓકે, હવે નીચે મહિનો જોઈએ આપણે, માર્ચ. તો માર્ચ મહિના જો 21.20 છેદમાં હું લખું તો કે અગાઉના મહિનાની કિંમત જો આપી. હા તો કે જો માર્ચની અગાઉનો જાન્યુઆરી છે આપણી પાસે, એની કિંમત જુઓ તો 22 ગુણ્યા 100.
બોલો સાહેબ. 96.36. 96.36. ચાલો હવે મે મહિનાની, તો જો મે મહિનો 22 છેદમાં સર મે મહિના આગળનો મહિનો માર્ચ આપ્યો છે આપણને, બરાબર. માર્ચની કિંમત જો 21.20, તો 21.20 ગુણ્યા 100 103.77. 103.77. ચાલો જુલાઈ મહિનો કિંમત કેટલી આપી ભાઈ? 23. એના અગાઉના મહિનાની 22, તો 23 ગુણ્યા 22 ગુણ્યા 100. બોલો સાહેબ. 104.55. 104.55. ચાલો 24.70 છેદમાં 23. અગાઉનો સપ્ટેમ્બરનો અગાઉનો મહિનો જુલાઈ આપ્યો છે. ચાલો 23 તો ગુણ્યા 100. બોલજો સાહેબ. 107.39. 7.39. આ સાહેબ બેઠા છે ને એ મારી હાટું બેઠા છે. તમારે કેલ્સી લઈને બેહવાનું, કરતું જવાનું. સાહેબ બોલી દે તમે ભગવાન ભરોસે એમ નહીં. એ સાહેબ તો મારા માટે, કે મારે કેલ્સીમાં કરવું અહીંયા એ પોસિબલ નથી થોડું. સાહેબ જરાક કહે છે, બરાબર. તમારે કેલ્સી જ બેહવાનું. ચાલો 26 નવેમ્બર, છેલ્લો નવેમ્બર 26 ના છેદમાં આગળનો મહિનો 24.70 ગુણ્યા 100. બોલજો સાહેબ. 105.26. 105.26. ક્લિયર છે સર? દાખલો પૂરો? તો કે હા પૂરો. હવે જો આગળ કઈ પૂછ્યું છે કે ભાઈ ટકાવારી ફેરફાર? કાંઈ નથી પૂછ્યું. કાંઈ ન પૂછ્યું હોય તો દાખલાને અહીંયા સમાપ્ત કરી દેવાનો ભાઈ. ક્લિયર છે મારી વાત? ખબર પડે છે? તો જો અહીંયા આપણે છે ને આધાર, અચલ આધારની રીત જોઈ, બીજી કઈ જોઈ? પરંપરિત આધારની રીત જોઈ, બરાબર. ક્લિયર છે મારી વાત? ચાલો જોઈએ. દાખલા ઘણા એવા છે, મહેનત કરી છે, તો તમારું પણ એક ફરજ છે કે વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, બરાબર. અને તમારા જે મિત્રો હોય એને શેર જરૂર કરજો, બરાબર. ચાલો જોઈએ આગળ. ચાલો સરસ સાંભળો. આ દાખલો છે, એક ફ્લોર મિલમાં 3 ધાન્ય ઘઉં, બાજરી અને ચણાના લોટના વર્ષ 2011 થી 2015 સુધીના વેચાણ અંગેની માહિતી તમને આપી છે. ઓકે, આ માહિતી પરથી તમારે સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો છે. ત્યાં જુઓ, હું પૂછ્યું તમને અચલ આધારની રીત, બરાબર. બીજું પૂછ્યું પરંપરિત આધારની રીત, બરાબર. સાંભળજો, તમને હું પૂછ્યું અચલ આધારની રીત, પછી પૂછ્યું પરંપરિત આધારની રીત. 2 દાખલા કરવાના છે આમાં. આ એક દાખલામાં 2 રીત કરવાની. પેલા ગણવાનો અચલ આધાર, પછી કરવાનું પરંપરિત આધાર. અને મેં તમને એમ કીધું હતું કે જ્યારે એક કરતા વધારે વસ્તુ આવે ને, તમે 99% સામાન્ય સૂચકાંક પૂછ્યો હશે. કયો? જો સામાન્ય સૂચકાંક ગણો. સર દાખલો થોડોક અઘરો છે, કઈ વાંધો નહીં. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. કેમ કે આ દાખલો તમે નેક્સ્ટ લેક્ચરમાં ગણાવીશ પાછો. કેમ? કેમ કે જો અચલ આધાર કરાવ્યું આપણે, પરંપરિત આધાર કરાવ્યો આપણે, અને સામાન્ય સૂચકાંક મેં તમને કરાવ્યું. થોડુંક તમારે નોલેજને ભેગું કરવાનું છે અને દાખલો ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે, બરાબર. દાખલો કરીને આમ કહેવાય નેક્સ્ટ લેક્ચરમાં તમારો દાખલો સાચો છે કે ખોટો એ ચેક કરવા બેસી જવાનું પેન પેપર લઈને, બરાબર. તો આ દાખલો જાતે હોમવર્કમાં કરવાનો છે. ક્લિયર છે? ચાલો બીજું કે ભાઈ આ લેક્ચરમાં છે ને, આ જે દાખલા ગણ્યા છે ને આપણે હેન્ડ રિટન, આ તમને મળશે દરેક લેક્ચરનું. જે અમે લખીએ છીએ એ તમને અમે વોટ્સએપ ગ્રુપમાં અમે તમને પ્રોવાઈડ કરીશું. તો એના માટે અમે તમને 2 નંબર કમેન્ટમાં કરીશું, કમેન્ટમાં પિન કરી દઈશું 2 નંબર. એ 2 નંબર ઉપર તમારે અમને વોટ્સએપમાં હાઈ કરવાનું અને લખવાનું સર અમને ગ્રુપમાં જોડી દો. તમે તમને ગ્રુપમાં જોડી દેશું, બરાબર. અને તમને એ જે પીડીએફ હશે અમે જ્યાં લખેલું છે, બરાબર, એ અમે તમને મોકલી આપશું. ચાલો ઓકે, તો દાખલો જરાક જાતે કરવાનો છે આ. ક્લિયર? અને રિવિઝન કરતા રહેજો, વાંચતા રહેજો, બરાબર. અને આમ કહેવાય ને કે ભાઈ દાખલા ગણતા રહેજો. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. રાધે રાધે, જય હિન્દ, જય ભારત.